પંચમહાલ જિલ્લાના શહેરા ગોધરા અને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 44 થી વધુ ગામના 70 જેટલા તળાવો પાનમ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત ભરવામાં આવશે, જેનાથી રવિ સિઝનમાં અંદાજિત 4000 જેટલા ખેડૂતોને ખેતીનો લાભ મળશે। પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકા તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કેટલાક ગામોમાં ચોમાસા આધારિત ખેતી કરતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે અને તેઓ અન્ય સિઝનમાં પણ ખેતી કરી શકે, તેમજ આ ગામમાં ભૂગર્ભ ગયેલ જળસ્તર ઊંચા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને જે અંતર્ગત હાલ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 33 અને ગોધરા તાલુકાના 28 તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 9 એમ કુલ 44 થી વધુ ગામના 70 જેટલા તળાવો પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત પમ્પિંગ કરીને ભરવામાં આવી રહ્યા છે, જેમાં શહેરા અને ગોધરા તાલુકાના તળાવોમાં હાલ ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી ભરવામાં આવી રહ્યું છે, જ્યારે આગામી માર્ચ મહિનામાં કેનાલમાં પાણી બંધ કરતા પહેલા સંલગ્ન યોજના હેઠળ સંકળાયેલા તમામ તળાવો ભરવામાં આવશે। આ યોજના હેઠળ તળાવોમાં પાણી ભરવામાં આવતા ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા હોવાની સાથે ખેડૂતોને સિંચાઈ સુવિધાઓ અને પશુઓને પીવાના પાણીની સુવિધા મળી રહી છે। તો પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી ગામના તળાવો ભરવાથી ખરીફ અને રવિ સિઝનમાં અંદાજિત 8500 હેક્ટર વિસ્તારની ખેતીને ચોમાસા દરમિયાન અનિયમિત કે ઓછો વરસાદ કે દુષ્કાળ સમય પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અંદાજિત 4000 જેટલા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે। બધી જ રીતે ફાયદો થાય છે સાહેબ, કેમ કે પાણીની બહુ તકલીફ પડતી, ખેતીમાં પાણી મળતું નહોતું, ખેતીમાં પાણી સુવિધા થઈ ગઈ, તળાવમાં પાણી નાખ્યા પછી પશુઓને પણ બી બધી સાવચેત બધી સુધારો થઈ ગયો છે। પાણીથી અમને બધો જ ફાયદો થાય છે, બરોબર। પહેલી ખરાબ પરિસ્થિતિ હતી, પાણી વગર ખેતી થતી નથી, પશુને પાણી પાતા નહોતા, બરોબર। ખેતી અત્યારે 2 થી 3 સિઝન થાય। એકબીજા વાળા એન્જિન વાળા આવા તેવા પાણી લઈ જાય એટલે તળાવ ખાલી થઈ ગયું, પછી કામનો ઠેકાણો ન હોય એટલે લોકો અમુક બહાર કામે જતા રહે, પછી એમ કરતો આ તળાવ ભરાવા સરકારે ચાલુ કરી। અત્યારે 50% લોકો અમારા ગામના ખેતીની પાછળ પડી રહ્યા છે, તમને બહાર બરોડા છે આમ તેમ ઓછા જોતા હોય। પહેલાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી, એક જ સિઝન લેવાય ચોમાહાની, પછી વરસાદ પર ચાલતું હતું આ ગામ, ત્યાર પછી સરકારે આ ચાલુ કરી પાણી ભરવાનું આવું થયું। વધારે 3 સીપ લેવાય, બધા જ પાક બાજરીથી મોડીને મકાઈ છે, મગ છે, તુવર છે, હર કોઈ જે પિયતમાં જે થતું હોય બધું જ કરીએ છીએ। અમારા ભેસાલ ગામમાં જે પાણી ઉજ્જવલા યોજનામાં ભરાય છે તેના લીધે ખેડૂતોને અમુક ઘણો લાભ થાય છે। પહેલી ખેતી થતી નથી, હમણાં 12 માસ ખેતી થાય છે અને જાનવરોને પાણી પીવાની પણ તકલીફ પડતી હતી, હવે એ પણ પ્રશ્ન હલ થઈ ગયો છે અને તળાવ ભરાવાથી ઘણા ખેડૂતોને 3 સિઝનનો પાક લેવાય છે, ચોમાસું, શિયાળું, ઉનાળું, કોઈ પ્રોબ્લેમ રહેતો નહીં તળાવને લીધે। પહેલાં તળાવમાં પાણી જ નહોતું રહેતું એટલે આખા ગામને બહુ પ્રોબ્લેમ થતો પાણીનો, ને હમણાં તળાવ ભરાય છે એને લીધે બધા ખેડૂતોને સારું એવું ખેતી થાય છે, સારો એવો લાભ આવે છે। ખેતી સિવાય ઢોર માટે પાણી પીવાનું ને આ તે બધું બહુ લાભ થાય છે। ઉદ્વહન સિંચાઈ યોજનામાં જે તળાવ લિંકેજ કામ કરવામાં આવ્યું, એ પાણી તળાવમાં છોડવા આવવાથી ગામજનોને ચોમાસું, શિયાળો, ઉનાળો ખેતી 12 માસ થાય છે અને જે ખેડૂતોને અગવડ થતી પાણીની આજે પૂરેપૂરો લાભ મળે છે અને ખેતી ટાઈમસર થઈ રહે છે। અને આ ખેતી અને પાણી છોડવાથી પશુ પક્ષી ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળે છે। પહેલાં પાણી ગામના તળાવમાં પાણી સુકાઈ જતું એટલે ખેતી બી થતી નથી અને પશુ પક્ષીને ગામવાળાને પાણીથી તકલીફ પડતી। એક જ વાત ચોમાસામાં એકલી જ, અત્યારે 3 માસ ખેતી થઈ રહી છે, ચોમાસું, શિયાળો, ઉનાળો 3 સિઝનમાં લાભ મળી રહ્યો ખેડૂતોને અને તળાવમાં પાણી છોડવાથી ઘણા લોકોને ખેડૂતોને બહુ સારો રીતે ફાયદો થાય છે।
અને સારી રીતે ખેતી કરવામાં આવે છે. મકાઈ, ડાંગર, તુવેર, ઘઉં, મગ બધી વગેરે ખેતી થાય છે. તો આ બાબતે પાનમ યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર રાહુલ રાઠોડે જણાવ્યું હતું કે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અંદાજિત 70 જેટલા તળાવો ભરવાની યોજના પ્રગતિ હેઠળ છે, જેમાં ગત વર્ષથી તમામ 70 તળાવો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનાથી બંને જિલ્લાની 8,500 હેક્ટર જમીનને લાભ મળશે. વર્ષોથી લોકોની માંગણી કરાયા બાદ ઉડવાહન સિંચાઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત તળાવો ભરાતા ખેડૂતોને સારો એવો પાક મળી રહેતો હોવાથી સાથે કુવાના સહિત જળસ્તર ઊંચા આવવાથી પીવાના પાણીનો પણ લાભ મળી રહ્યો છે, જેથી આ યોજના પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ગામો માટે જીવાદોરી સમાન બની છે. તેમજ આગામી સમયમાં અન્ય 33 તળાવો ભરવાનું પણ આયોજન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ઉજવહન સિંચાઈ યોજના એમાં ભેસાલ ગામની અંદર તળાવમાં પાણી પાડવામાં આવ્યું છે. તો તળાવમાં પાણી પાડવાથી ભેસાલ ગામમાં જેવા કૂવા છે, બૂર છે, તેવામાં પાણીની તળેટી ઉપર આવવાથી ખેડૂતોને લાભ થયો છે, ગ્રામજનોને લાભ થયો છે, સારા માટે લાભ થયો છે અને સારો બધાને ખેતી બધી સારી થઈ રહી છે. બારે માસ ખેતી થાય છે. પહેલા પરિસ્થિતિ એવી હતી કે ભેસાલ ગામની અંદર તળાવ જે હતું તળાવમાં પાણી નહોતું રહેતું. જ્યારે આ યોજના આવ્યા પછી તળાવ ભરાયા પછી અત્યારે બધું સારું છે, ચારે બાજુ ખેતી થાય છે, સારી માસ ખેતી થાય છે. ખેતીમાં છે ઘઉં છે, ડાંગર છે, મકાઈ છે. આપણે પશુપાલન માટે ઘાસચારો કરીએ છીએ. પહેલાં આ ગામની પરિસ્થિતિ એવી હતી કે ચોમાસાનો વરસાદ પડે તો પાક મળે અમને, અને વરસાદ ના પડે તો પૂરો પાક પણ ચોમાસાનો મળતો નહોતો. અને જ્યારે તળાવમાં અમારા ગામના લાભી ગામના તળાવમાં પાણી પડવાથી શિયાળિયા પાક અને તથા ઉનાળા પાક, શિયાળામાં અમે ઘઉં તથા મકાઈ એ પાક લીધો. અત્યારે અમે બાજરીઓ કરી રહ્યા, મગ કરી રહ્યા. અમુક ઓછા પાકમાં પાણીની અશક્તિને બદલે અમે મગફળી નથી કરી, કે મગફળીનો બી પાક થઈ શકશે. અને અમારા તળાવમાં પાણી પૂરું થઈ રહ્યું છે. એનાથી બહુ ગામની સુવિધા બદલાઈ છે. ઢોર માણસ બધા મજૂરી ખેતીવાડીમાં કામે લાગી ગયેલા છે. અને આજે હું પણ કડિયા કામ મજૂરી કરતો, પણ આજે તળાવ ભરાવાથી હું ઘેર આવ્યો, મારું એન્જિન પોતાનું લાવી અને હું અત્યારે ખેતીવાડીમાં કામ લાગુ છું. મારે ગાયો છે, ભેંસ છે, બળદ છે, અમારા બાળ બચ્ચાના ઢોરોનું ભરપોષણ થઈ રહ્યું છે. અને આખા ગામની સુવિધા લગભગ 90% બધું આ ગામનો તળાવનું પાણીની સુવિધા મળે છે. અને લગભગ 10% જમીન બાકી રહે બધું પીઓ તો ચાલે, સારું છે. અને આ પાણી પડવાથી બહુ સુવિધા અમારી થઈ છે. હાલમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અંદાજે 50 ગામોના 70 તળાવો ભરવાની યોજના પ્રગતિ હેઠળ છે. તેમાંથી ગઈ સાલથી અમે આ 70 તળાવો ભરવાની કામગીરી હાથ ધરી રહ્યા છે, જેનાથી પંચમહાલ અને મહીસાગર જિલ્લાના 8,500 હેક્ટર વિસ્તારને લાભ મળશે. જેમાં આપણે વિગતવાર જોઈએ તો શહેરા તાલુકાના 21 ગામોના 33 તળાવ, લુણાવાડાના 6 ગામોના 9 તળાવ અને બાકીના ગોધરા તાલુકાના ગામોને લાભ થવા જઈ રહ્યો છે. આ યોજના વર્ષોથી લોકોની માંગણી હતી. માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી સી કે રાવલજી, માનનીય ઉપાધ્યક્ષ સાહેબ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા આ માંગણીઓ વારંવાર કરવામાં આવતી, જેને ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા યોજનાઓ અમલમાં મૂકી છે. જેનાથી 2021થી પેકેજ 1ની માં પાણી ભરવામાં આવી રહ્યું છે, જે 2024થી અત્યારે શહેરા અને ગોધરાના બાકીના વિસ્તારને પણ પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારથી. અને આનાથી કુલ 161 કરોડનો ખર્ચો થયો છે. 8,500 હેક્ટર વિસ્તારને લાભ થશે. આનાથી લોકોને જીવન સ્તરમાં સુધાર થશે. ગ્રાઉન્ડ વોટર ટેબલ ઉપર આવેલા, તેથી લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડતી નથી. હવે ઉનાળુ ખેતી અને પણ લઈ શકે છે. અને પીવાના પાણીમાં બી એમને સીધી રીતે લાભ મળે છે, કૂવાઓ અને જળસ્તર ઊંચાવાથી. તો ઓવરઓલ પંચમહાલ જિલ્લા માટે આ યોજના એક જીવાદોરી સમાન બની રહી છે. અને આવનાર સમયમાં પણ અમે બીજા 33 તળાવો ભરવા માટેનું આયોજન કરી રહેલ છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.